નમસ્કાર મિત્રો, આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની એક્ઝામ હતી અને આ એક્ઝામ ખૂબ જ ઈઝી નીકળેલું હતું પેપર, જેમાં 60 માર્કનું હેલ્થનું પ્રશ્ન પૂછાણા હતા અને તે ખૂબ જ ઈઝી પ્રશ્ન હતા અને એમાંના મોટા ભાગના લગભગ 58 થી 59 જેટલા પ્રશ્નો છે એ આપણી બુક માસ્ટરમાઇન્ડ એમસીક્યુ માંથી પૂછાયેલા છે। ઘણા બધા મિત્રો પૂછતા હોય છે કે શા માટે માસ્ટરમાઇન્ડ એમસીક્યુ, તો તેનો જવાબ આ બુક્સના પ્રશ્ન સાથે તમે કમ્પેર કરશો તો તમને મળી જશે, કારણ કે બધા જ પ્રશ્ન 58 જેટલા ક્વેશ્ચન એટલે લગભગ આટલા પ્રશ્ન કોઈ પણ બુકમાંથી પૂછાયેલા હશે નહીં। તો આ બધા જ પ્રશ્નો અમારી બુક્સમાંથી પૂછાયેલા છે। તો આગામી પરીક્ષાની જો તમે તૈયારી પરફેક્ટ કરવા માંગતા હોય તો આ બુક્સ વસાવવાનું ભૂલશો નહીં। શા માટે માસ્ટરમાઇન્ડ એમસીક્યુ, તે આ પેપર સોલ્વ કરવાથી તમને ખબર પડી જશે। તો ચાલો આજે આપણે પહેલા તો તમને પેપર સોલ્યુશન કરાવી દઉં અને આ પેપર સોલ્યુશન થી તમને ખબર પડી જશે કે માસ્ટરમાઇન્ડ એમસીક્યુ વસાવવાથી કયા કયા ફાયદા થાય છે। આ છે એમપીએડબલ્યુ રાજકોટનું પેપર છે। તેમાં પહેલો પ્રશ્ન હતો, કૃમિનો નાશ કરવા સામાન્ય રીતે કઈ દવા વપરાય છે? રિફામ્પિસિન, ડેફઝોન, આલ્બેન્ડાઝોલ કે પેરાસિટામોલ? તો સાચો જવાબ આવે છે આલ્બેન્ડાઝોલ એ કૃમિનો નાશ કરવા માટે વપરાતી દવા છે। રિફામ્પિસિન છે એ ખાસ કરીને ટીબીના પેશન્ટમાં વપરાય છે। ડેફઝોન છે એ ખાસ કરીને રક્તપિત્ત લેપ્રસીના પેશન્ટમાં વપરાય છે। પેરાસિટામોલ આપને ખબર છે તાવના પેશન્ટમાં વપરાય છે। બીજો પ્રશ્ન હતો, સામાન્ય વ્યક્તિના હૃદય 1 મિનિટના કેટલા ધબકારા હોય છે? 140, 72, 18 કે 36? તો સાચો જવાબ આવે છે હૃદયના ધબકારા 72 હોય છે। 18 છે એ રેસ્પિરેશન રેટ હોય છે, 18 થી 20 અથવા 16 થી 20। એના પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ। આંતરડું, સ્પ્લીન, લીવર કે પેનક્રિયાઝ? તો સાચો જવાબ આવે છે અંતઃસ્ત્રાવ જે ઉત્પન્ન કરે એવી ગ્રંથિને અંતઃસ્ત્રાવ ગ્રંથિ કહેવામાં આવે છે અને તે છે એ પેનક્રિયાઝ છે। પેનક્રિયાઝ જનરલી હેક્ટોક્રાઇન પ્રકારની ગ્લેન્ડ છે, એટલે કે એન્ડોક્રાઇન અને એક્ઝોક્રાઇન બંને પ્રકારનું કાર્ય કરે છે। નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતમાં અંધાપાનું મુખ્ય કારણ શું છે? અંધાપો, કરનાર ઈજા કે ઝામર કે વિટામિન એ ની ઉણપ કે મોતિયો? તો સાચો જવાબ આવે છે ભારતમાં અંધાપાનું મુખ્ય કારણ છે કેટરેક્ટ એટલે કે મોતિયો છે। નેક્સ્ટ પ્રશ્ન છે, કયા પ્રકારના અસ્થિભંગમાં હાડકું ચામડીની બહાર આવી જાય છે? હાડકાના ફ્રેક્ચરના પ્રકાર પણ આપણી બુકમાં બધા જ પ્રકાર સમજૂતી સાથે આપવામાં આવેલ છે। તો આમાં એમ પૂછેલું છે કયા પ્રકારના અસ્થિભંગ એટલે કે ફ્રેક્ચરમાં હાડકું ચામડીની બહાર આવી જાય છે? કમ્પાઉન્ડ ફ્રેક્ચર, વિવૃત અસ્થિભંગ, ગ્રીન સ્ટિક ફ્રેક્ચર, કોમ્યુટેટેડ ફ્રેક્ચર કે સિમ્પલ ફ્રેક્ચર? તો સાચો જવાબ આવે છે કયા પ્રકારના ફ્રેક્ચરમાં હાડકું બહાર આવી જાય છે? તો કોમ્યુટેડ ફ્રેક્ચરમાં હાડકું બહાર આવી જાય છે। ગ્રીન સ્ટિક ફ્રેક્ચર ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળતું ફ્રેક્ચર છે। કમ્પાઉન્ડ ફ્રેક્ચર એટલે હાડકાના એક કરતા વધારે ઈજા કૂચા થઈ જાય તેને કમ્પાઉન્ડ ફ્રેક્ચર કહેવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન છે, ખસની રોગની સારવાર માટે કઈ દવા વપરાય છે? આલ્બેન્ડાઝોલ, બેન્ઝાઇલ બેન્ઝોએટ કે સાવલોન કે મર્ક્યુરોક્રોમ? તો સાચો જવાબ આવે છે ખસની સારવાર માટે બેન્ઝાઇલ બેન્ઝોએટ ટેબ્લેટ દવા વપરાય છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, ઝાડાની બીમારીમાં મરણ થવાનું મુખ્ય કારણ શું છે? શરીરમાં રક્ત વહી જવું, શરીરમાં શક્તિ ચાલી જવી, શરીરમાં પાણી ઓછું થઈ જવું કે શરીરમાંથી ઝાડા નીકળવા? તો સાચો જવાબ આવે છે ઝાડાની બીમારીમાં ડેથનું મુખ્ય કારણ હોય છે ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાંથી પાણી ઓછું થઈ જવું। નેક્સ્ટ પ્રશ્ન છે, બાયોગેસ પ્લાન્ટમાંથી મળતા વાયુનું નામ શું છે? આ પ્રશ્ન પણ આપણી બુકમાં છે, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઇથેન કે મિથેન? તો સાચો જવાબ આવે છે બાયોગેસ પ્લાન્ટમાં મુખ્ય વાયુ કયો હોય છે? તો મિથેન હોય છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। 9મો પ્રશ્ન છે કે શાના પ્રદૂષણથી દરિયાના પાણીની સપાટી વધે છે? હવા, પાણી, વરસાદ કે ગટર? તો સાચો જવાબ આવે છે પાણીના પ્રદૂષણથી દરિયાના પાણીની સપાટી વધે છે। નેક્સ્ટ પ્રશ્ન છે, હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓમાં કયા પ્રકારના રોગો કહેવાય છે? અસંક્રામક બીમારી, સંક્રામક બીમારી, વેક્ટરજનિત બીમારી કે પ્રાણીજન્ય બીમારી?
તો હૃદય રોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝમાં આવે છે, એટલા માટે એને કેવી બીમારી કહેવાય છે? તો એને કહેવાય છે નોન અસંક્રામક બીમારી. નેક્સ્ટ છે અંતર માપવા માટે લાંબામાં લાંબો એકમ કયો છે? મીટર, કિલોમીટર, પ્રકાશ વર્ષ કે માઇલ? તો સાચો જવાબ આવે છે અંતર માપવા માટેનો લાંબામાં લાંબો એકમ છે પ્રકાશ વર્ષ છે. પ્રકાશ વર્ષ ખાસ કરીને સૂર્યના કિરણોની ગતિ અંતર માપવા માટે વપરાય છે. નેક્સ્ટ છે રસીકરણથી રક્ષિત બાળકોનો અંદાજ મેળવવા કયા પ્રકારનો સર્વે કરાય છે? રેન્ડમ સર્વે, સિસ્ટેમિક રેન્ડમ સર્વે, બહુ તબક્કા સેમ્પલિંગ સર્વે કે 30 ક્લસ્ટર સર્વે? તો સાચો જવાબ આવે છે રસીકરણ રક્ષિત બાળકનો અંદાજ મેળવવા માટે 30 ક્લસ્ટર સર્વે કરવામાં આવે છે. આ સર્વે વિશે તમામ માહિતી આપતો વિડીયો પણ થોડા સમયમાં અપલોડ કરવામાં આવશે, જેથી કરીને તમને ખબર પડે કે આ સર્વેમાં શું કરવામાં આવે છે. નેક્સ્ટ છે જળશુદ્ધિ પ્લાન્ટમાં ફટકડીનો ઉપયોગ શા માટે થાય છે? ઠારણ માટે, જંતુ મુક્ત કરવા માટે, બેક્ટેરિયા મુક્ત કરવા માટે કે વાયરસ મારવા માટે? ફટકડી એટલે કે એલમનો ઉપયોગ ખાસ કરીને ડોળને નીચે બેહારવા માટે એટલે કે ઠારણ માટે કરવામાં આવે છે. ખલબત્તા, ઉલુખલના સાંધાનું ઉદાહરણ દર્શાવો. કોણીનો સાંધો, ખંભાનો સાંધો, ઘૂંટણનો સાંધો કે ખોપરીના સાંધા? તો ખલબત્તા એટલે કે મિજાગરા જેવો ન થાય પરંતુ બોલ એન્ડ સોકેટ પ્રકારનો સાંધો થાય છે, એટલા માટે ખંભાનો સાંધો થશે. કોણીનો સાંધો અને ઘૂંટણનો સાંધો એ મિજાગરા જેવા સાંધામાં આવશે અને ખોપરીના સાંધા એ જે નોન મૂવેબલ જોઈન્ટમાં આવશે એટલે કે ફિક્સ જોઈન્ટમાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે કોષની બહારી પળને શું કહે છે? માઇટોકોન્ડ્રિયા, કોશિકા, કોષરસ કે કોષ દિવાલ? તો આપણે બધાને ખબર છે કોષના બહારના પળને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે સમગ્ર વિશ્વમાં ફેલાઈ જતા રોગચાળાને શું કહે છે? આપણે બધાને આવડે અત્યારે કોરોના ફેલાયેલો જ છે. એપિડેમિક, પાન્ડેમિક, એન્ડેમિક કે સ્પોરડેમિક? તો સાચો જવાબ આવે છે સમગ્ર વિશ્વમાં જે રોગચાળો ફેલાય તેને પાન્ડેમિક કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે હૃદયમાંથી લોહી બહાર લઈ જતી લોહીની નલિકાને શું કહે છે? ધમની, શિરા, કેશવાહિની કે ફુફ્ફુસ ધમની? તો સાચો જવાબ આવે છે હૃદયમાંથી જે લોહી બહાર લઈ જાય તેને કહેવામાં આવે છે આર્ટરી એટલે કે ધમની કહેવામાં આવે છે. શિરા એટલે કે હૃદય તરફ લોહી લઈ આવે. નેક્સ્ટ છે 18મો પ્રશ્ન છે નીચેના જીવાણુ ફૂડ પોઈઝન કરે છે? ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિઝમ, ક્લોસ્ટ્રીડિયમ ટીટેની, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ કે કોર્નીબેક્ટેરિયમ ડિપ્થેરિયા? તો ફૂડ પોઈઝન માટે જવાબદાર બેક્ટેરિયા છે ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિઝમ. નેક્સ્ટ પ્રશ્ન છે હવામાં ઉડતા મચ્છરોનો નાશ કરવા માટે કયા પ્રવાહીથી ફોગિંગ કરવામાં આવે છે? ડીડીટી, પાયરેથ્રમ, બીએચસી કે ફિનોલ? તો સાચો જવાબ આવે છે પાયરેથ્રમથી ફોગિંગ કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે નીચે દર્શાવેલ રસીમાંથી જીવંત રસી છે? ધનુની રસી, ઓરીની રસી, પેન્ટાવેલેન્ટ રસી કે ડીટી રસી? તો સાચો જવાબ આવે છે જીવંત રસી તરીકે ઓરીની રસીનો સમાવેશ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે ઓરીના રોગના નિદાન માટે શરૂઆતમાં જોવા મળતું ચિહ્ન? વિટોટ સ્પોટ, સ્પોટિંગ બલ્બ, કોપ્લિક સ્પોટ કે પ્લિઓમોર્ફિઝમ? તો ઓરીના એટલે કે મિઝલ્સમાં જોવા મળતું જે ચિહ્ન છે એ કોપ્લિક સ્પોટ હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે કયા રોગના કોમ્પ્લિકેશન તરીકે શુક્રપિંડમાં સોજો આવે છે? ડિપ્થેરિયા એટલે ઘટસ્પર્ક, રૂબેલા એટલે જર્મન મેજલ્સ, મમ્સ એટલે ગાલબચુડિયું, ઓરી એટલે કે મીઝલ્સ? તો સાચો જવાબ આવે છે શુક્રપિંડમાં સોજો એ મમ્સ એટલે કે ગાલબચુડિયાનું કોમ્પ્લિકેશન છે, એના કારણે સ્ટરીલિટી આવી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન છે કયા લેબોરેટરી ટેસ્ટ
થી HIV નું નિદાન કરવામાં આવે છે? એલાઇઝા, ગ્રામસ્ટેન, જીલ નિલ્સન કે હેંગિંગ ડ્રોપ પ્રિપેરેશન? તો સાચો જવાબ આવે છે એલાઇઝા ટેસ્ટથી HIV નું નિદાન કરવામાં આવે છે. આ ઉપરાંત વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ પણ આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રોટીનની ઉણપથી કયો રોગ થાય છે? બેરીબેરી, ક્વાસિયોકોર, IDDCP કે એનિમિયા? તો પ્રોટીનની ઉણપથી થતો રોગ છે ક્વાસિયોકોર અને મરાસ્મસ છે. આ ઉપરાંત પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન પણ છે. બેરીબેરી છે વિટામિન B1 ની ઉણપથી થાય છે. IDDCP એક પ્રોગ્રામ છે, આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ, અને એનિમિયા એ આયર્નની ડેફિશિયન્સીથી થતો રોગ છે. નેક્સ્ટ છે ફ્લુઇડ ફ્લાય ફિંગર અને ફિશિસ લગતા ચેપ અટકાવવા માટેની પદ્ધતિને શું કહે છે? સેનિટેશન બેરિયર, સેનિટરી લેટ્રિન, ડિસઇન્ફેક્શન કે ક્લોરિનેશન? તો સાચો જવાબ આવે છે ફ્લુઇડ ફ્લાય ફિંગર અને ફિશિસને લગતા ચેપ અટકાવવા માટેની પદ્ધતિને સેનિટેશન બેરિયર કહેવામાં આવે છે. એટલે એ બધા અટકાવવાથી આપણે ઓલું કરી શકીએ છીએ, રોગ અટકાવી શકીએ છીએ. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે 26મો પ્રશ્ન. પુખ્ત વયની વ્યક્તિને વિટામિન ડી ની ઉણપથી કયો રોગ થાય છે? ઓસ્ટિયોમાઇલાઇટિસ, ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, ઓસ્ટિયોમેલેસિયા કે રિકેટ્સ? તો પુખ્ત વયની વ્યક્તિમાં ઓસ્ટિયોમેલેસિયા થાય છે. નાના બાળકોમાં પૂછેલો હોત તો રિકેટ્સ આવે તો. નેક્સ્ટ છે રક્તપિત્તની સારવાર માટે વપરાતી દવાનું નામ શું છે? આઇસોઝિનાઇડ, ક્લોફાઝિમિન, ઇથામ્બ્યુટલ કે ડાઇઇથાઇલ કાર્બામેઝાપાઇન? તો રક્તપિત્તની સારવાર માટે વપરાતી દવાનું નામ છે ક્લોફાઝિમિન. આઇસોઝિનાઇડ અને ઇથામ્બ્યુટલ એ ટીબીમાં વપરાતી દવા છે, અને ડાઇઇથાઇલ કાર્બામેઝાપાઇન એ ફાઇલેરિયામાં વપરાતી દવા છે. નેક્સ્ટ છે સગર્ભાવસ્થાના 3 માસના કેટલા તબક્કા હોય છે? 3, 2, 1 કે 4? તો સાચો જવાબ આવે છે સગર્ભાવસ્થાના 3 માસના 3 તબક્કા હોય છે. નેક્સ્ટ છે નવા ઉભરતા રોગમાં નીચેનામાં રોગનો સમાવેશ થાય છે? ક્ષય, રક્તપિત્તનો રોગ, સાર્સ કે પોલિયોમાઇલાઇટિસ? તો સાચો જવાબ આવે છે સાર્સ એ નવા ઉભરતા રોગોમાં સમાવેશ થતો રોગ છે. નેક્સ્ટ પ્રશ્ન છે જન્મ અને મરણના બનાવો સામાન્ય રીતે કેટલા દિવસમાં નોંધવાના હોય છે? ઓપ્શન છે 30, 42, 7 કે 21? તો સાચો જવાબ આવે છે જન્મ મરણની નોંધણી 21 દિવસમાં કરવાની હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે પરિમાણોને ગોળાકાર આકૃતિમાં ટકાવારીમાં દર્શાવવા કયા ચાર્ટનો ઉપયોગ થાય છે? પાઈ ડાયાગ્રામ, હિસ્ટોગ્રામ, સ્તંભાલેખ કે પિક્ટોગ્રામ? તો સાચો જવાબ આવે છે પાઈ ડાયાગ્રામ એ પરિમાણોને ગોળાકાર આકૃતિમાં ટકાવારીમાં દર્શાવવામાં ઉપયોગમાં આવતો ચાર્ટ છે. નેક્સ્ટ છે જન્મ સમયે કેટલું વજન હોય તો ઓછા વજનવાળા બાળકની કેટેગરીમાં આવે છે? 2.5 કિલોગ્રામથી ઓછું, 4 કિલોગ્રામથી ઓછું, 5 કિલોગ્રામથી ઓછું કે 5.5 કિલોગ્રામથી ઓછું? તો સાચો જવાબ આવે છે 2.5 કિલોગ્રામથી ઓછું હોય તો એને ઓછા વજનવાળા બાળકમાં ગણવામાં આવે છે. નેક્સ્ટ છે ક્ષયના રોગની દવાઓ રૂપગુપ ગળાવવાની પદ્ધતિને કયા નામથી જાણે છે? એમડીટી સારવાર, ડોટ્સ સારવાર, પ્રિઝમ્પટિવ સારવાર કે રેડિકલ સારવાર? તો સાચો જવાબ આવે છે ડોટ્સના રોગોની રૂપરૂપ ગળાવવાની પદ્ધતિને ક્ષયના દવાઓને રૂપરૂપ ગળાવવાની પદ્ધતિને ડોટ્સ સારવાર કહેવામાં આવે છે. એમડીટી એ લેપ્રસીમાં વપરાય છે અને રેડિકલ સારવાર એ મેલેરિયામાં વપરાય છે.
નેક્સ્ટ પ્રશ્ન છે ત્રિસ્તરીય સ્વાસ્થ્ય પ્રણાલીમાં દ્વિતીય સ્તરે આવેલી સંસ્થા કઈ છે? પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, FRU, મેડિકલ કોલેજ કે પંચાયતી રાજ? તો સાચો જવાબ આવશે મેડિકલ કોલેજ એ દ્વિતીય સ્તરે આવેલી સંસ્થા છે. પ્રથમ સ્તરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે 35 મો ક્વેશ્ચન છે. જે ક્વેશ્ચન છે 35 મો ક્વેશ્ચન આપણે જોશું કે હવામાં વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? 4%, 21%, 70% કે 0.04%? 0.4%. તો સાચો જવાબ આવે છે હવામાં ઓક્સિજનનું પ્રમાણ 21% જેટલું આશરે હોય છે. નેક્સ્ટ છે કેટલા ડેસિબલથી ઓછી તીવ્રતાનો અવાજ મનુષ્ય સામાન્ય રીતે સાંભળી શકતો હોતો નથી? તો 20 ડેસિબલ, 30 ડેસિબલ, 5 ડેસિબલ કે 1 ડેસિબલ? તો સાચો જવાબ આવે છે 1 ડેસિબલથી ઓછો અવાજ મનુષ્ય સામાન્ય રીતે સાંભળી શકતો હોતો નથી. નેક્સ્ટ પ્રશ્ન છે હોસ્પિટલમાં માનવ અને પશુઓના નકામા અંગ સહિતનો પ્રયોગશાળામાં ચેપી કચરો કયા રંગની બકેટમાં મૂકવામાં આવે છે? વારંવાર પૂછાતો પ્રશ્ન છે અને બેગમાંથી મોટા ભાગે આ જ પ્રશ્ન પૂછાય છે. લાલ, પીળી, લીલી કે કાળી? તો સાચો જવાબ આવે છે યલો બેગમાં માનવ અંગ નાખવામાં આવે છે. કોલ્ડ ચેન અંતર્ગત રેફ્રિજરેટરની અંદરનું તાપમાન કયા થર્મોમીટરમાં માપવામાં આવે છે? કાટા થર્મોમીટર, ડાયલ થર્મોમીટર, ક્લિનિકલ થર્મોમીટર કે રેક્ટલ થર્મોમીટર? તો સાચો જવાબ આવે છે કોલ્ડ ચેન અંતર્ગત જે ટેમ્પરેચર માપવા માટે જે થર્મોમીટર વપરાય છે તે થર્મોમીટરને કહેવામાં આવે છે. સાચો જવાબ આવે છે ડાયલ થર્મોમીટર. નેક્સ્ટ પ્રશ્ન છે લોહ તત્વના શોષણનો અવરોધ કરતા ખાદ્ય પદાર્થ કયો છે? લીંબુ, ચા, કોફી, વિટામિન સી કે છાશ? તો સાચો જવાબ આવે છે વિટામિન સી ની હાજરીમાં લોહ તત્વનું શોષણ પૂરેપૂરું થાય એટલે લીંબુમાંથી વિટામિન સી મળે, વિટામિન સી તો છે અને છાશ પણ છે એટલા માટે સાચો જવાબ આવશે ચા અને કોફી. એટલા જ માટે આપણે આયર્નની ગોળી ચા કોફી સાથે લેવાની મનાઈ કરીએ છીએ. નેક્સ્ટ છે કયા રોગના નિદાન માટે લોહીનો નમૂનો રાત્રે લેવામાં આવે છે? યલો ફીવર, ચિકનગુનિયા, મેલેરિયા કે ફાઇલેરિયા? તો સાચો જવાબ આવે છે ફાઇલેરિયાના રોગ માટે લોહીનો નમૂનો રાત્રે લેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે 7 એપ્રિલને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો વિશ્વ એઇડ્સ ડે, વિશ્વ વસ્તી દિવસ, વિશ્વ આરોગ્ય દિવસ કે મહિલા દિવસ? તો સાચો જવાબ આવશે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એઇડ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 1 ડિસેમ્બર, વસ્તી ડે 11 જૂન, મહિલા દિવસ 8 માર્ચ. નેક્સ્ટ પ્રશ્ન છે ક્ષય, રક્તપિત્ત અને HIV એઇડ્સના બીમારીમાં ઇન્ક્યુબેશન પીરિયડ કેટલી લંબાઈ હોય છે? સાચો જવાબ આવે છે ટૂંકો, મધ્યમ, લાંબો કે અનંત? તો આ બધામાં ઇન્ક્યુબેશન પીરિયડ કેવો હોય છે? જનરલી લાંબો હોય છે. નેક્સ્ટ છે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યું હતું? ઇંગ્લિશ નામ આનું કહીશ તો તમને ઝડપથી આવડી જશે. રાષ્ટ્રીય એટલે નેશનલ, ગ્રામીણ એટલે કે રૂરલ, સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ અને મિશન એટલે મિશન. તો નેશનલ રૂરલ હેલ્થ મિશન કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ આવશે 2005માં શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ભારત સરકારે ભોર સમિતિની નિમણૂક કઈ સાલમાં કરી હતી? તો સાચો જવાબ આવે છે 1943, 1946, 1948 કે 1950? તો આ બધાને તમને જવાબ આવડતો જોઈએ. ચાલો કોમેન્ટ કરો કોને કેવો જવાબ લખ્યો
છે। પછી આપણે એના વિશે આગળ ચર્ચા કરી। તો બોર કમિટીની ભલામણ ક્યારે કરી હતી? તો સાચો જવાબ આવે છે નિમણૂક કઈ સાલમાં કરી હતી? તો સાચો જવાબ આવે છે 1943। નેક્સ્ટ પ્રશ્ન છે મૂત્રપિંડ કયા તંત્રનો અવયવ છે? પ્રજનન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પાચન તંત્ર કે શ્વસન તંત્ર? તો સાચો જવાબ આપણે બધાને આવડે કે મૂત્રપિંડ એ ઉત્સર્જન તંત્રનું અવયવ છે। નેક્સ્ટ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ઘરે ઘરે જઈ તાવના કેસો શોધે તે કયા પ્રકારનો સર્વેલન્સ છે? સેન્ટિનલ સર્વેલન્સ, પેસિવ સર્વેલન્સ, એક્ટિવ સર્વેલન્સ કે સેમ્પલ સર્વેલન્સ? તો ઘરે ઘરે જઈ સર્વેલન્સ કરે એ એક્ટિવ સર્વેલન્સનો એક પ્રકાર છે। નેક્સ્ટ છે પાણીમાં સામાન્ય સંજોગોમાં કેટલું ક્લોરિનેશન કરવામાં આવે? 50 ppm, 25 ppm, 20 ppm કે 0.2 થી 0.5 ppm? તો સાચો જવાબ આવે છે 0.02 થી 0.5 ppm આવે છે। નેક્સ્ટ પ્રશ્ન છે કાપડની મિલોમાં કામ કરતા વર્કરને કયો ફેફસામાં કપાસના રૂની રજકણો જવાથી કયો રોગ થવાની શક્યતા રહે છે? તો આનો જવાબ તમે કયો લખો તે પહેલા કોમેન્ટ કરવાની છે, પછી હું તમને જણાવું કે સાચો જવાબ શું આવે છે। ઓપ્શન છે બિસિનોસિસ, બગોસોસિસ કે સિલિકોસિસ કે એન્થ્રોકોસિસ? તો સાચો જવાબ તમે શું લખો તે કોમેન્ટ કરવાનો। તો ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરી દીધી છે। સાચો જવાબ આવે છે બિસિનોસિસ। નેક્સ્ટ પ્રશ્ન છે 1.5, 2.5 અને 3.5 માસની ઉંમરે આપવામાં આવતી રસીઓમાં આ રસીનો સમાવેશ થાય છે? ઓરી રસી, ઓરલ પોલિયો વેક્સિન, ટાઇફોઇડ વેક્સિન કે શીતળાની રસી? તો સાચો જવાબ આવે છે 1.5 અને 3.5 માસે ઓરલ પોલિયો વેક્સિન આપવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન છે આલમંડ આટાની ઘોષણા શું હતી? સૌના માટે સ્વાતંત્ર્ય, સૌના માટે નાણાકીય સવલત, સૌના માટે આરોગ્ય કે સૌના માટે શિક્ષણ? તો સાચો જવાબ આવશે આલમંડ આટા કોન્ફરન્સની ઘોષણા હતી હેલ્થ ફોર ઓલ એટલે કે સૌના માટે આરોગ્ય। નેક્સ્ટ પ્રશ્ન છે કયો કૃમિ વધુ પડતો એનિમિયા કરે છે? સૂત્રકૃમિ, ગોળ કૃમિ, પટી કૃમિ કે અકોડી કૃમિ? તો સાચો જવાબ આવે છે અકોડી કૃમિ એટલે કે હૂફ વોર્મથી વધુ પડતો એનિમિયા થવાની શક્યતા રહેલી છે। નેક્સ્ટ પ્રશ્ન છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે હાથીપગા રોગનું વાહક કયું છે? ક્યુલેક્સ મચ્છર, એનોફિલિસ મચ્છર, ચાચડ કે માકડ? તો સાચો જવાબ આવે છે હાથીપગા રોગ માટેનું વાહક છે એ ક્યુલેક્સ મચ્છર છે। નેક્સ્ટ પ્રશ્ન છે ઈતરડી કયા રોગના ફેલાવા માટે જવાબદાર છે? એનિમિયા, ક્રિમિનલ કોંગો હેમરેજિક ફીવર, ફાર્મ સ્લમ્સ કે ખસ? તો સાચો જવાબ આવે છે ઈતરડી મોટા ભાગે CHF એટલે ક્રિમિનલ કોંગો હેમરેજિક ફીવર માટે જવાબદાર છે। નેક્સ્ટ પ્રશ્ન છે પાણીમાં રહેલું કયું રસાયણ દ્રવ્ય હાડકાં અને દાંતમાં રોગ કરે છે? આયોડિન, ક્લોરીન કે બ્રોમાઇન? તો સાચો જવાબ આવે છે ફ્લોરિનના કારણે હાડકાં અને દાંતના રોગ થાય છે। નેક્સ્ટ પ્રશ્ન છે નીચેના વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ કે વિટામિન બી? તો સાચો જવાબ આવે છે કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? તો સાચો જવાબ આવે છે વિટામિન બી અને સી એ પાણીમાં દ્રાવ્ય છે। વિટામિન એ, ડી અને કે એ ફેટ સોલ્યુબલ વિટામિન છે માટે સાચો જવાબ આવે છે ડી વિટામિન
બી એ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. બી આવે. નેક્સ્ટ છે કયા ખાદ્ય પદાર્થ એસેન્શિયલ ફેટી એસિડ ગણાય છે? લિનોલિક, લ્યુસીન, આઇસોલ્યુસીન કે લાઇસીન? આ પ્રશ્ન મિત્રો થોડો કન્ફ્યુઝન વાળો છે, કારણ કે આ પ્રશ્નમાં બે જવાબ આવી શકે છે. એકોર્ડિંગ ટુ માય મત બી અને ડી બંને એસેન્શિયલ એમિનો એસિડમાં સમાવેશ થાય છે, લ્યુસીન અને લાઇસીન. એટલા માટે હવે સરકારની જે આન્સર કી આવે તેમાં કયો જવાબ આવે છે તે આપણે જોવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન છે ઉચ્ચ ગુણવત્તા યુક્ત જેમાંથી બધા જ એસેન્શિયલ એમિનો એસિડ મળી રહે તેવું પ્રોટીન શામાંથી મળે છે? માંસ, ઈંડા, દૂધ કે કઠોળ? તો સાચો જવાબ આવે છે ઈંડામાંથી બધા જ પ્રકારના એસેન્શિયલ એમિનો એસિડ મળી રહે છે. કઠોળ જો સોયાબીન લખેલું હોત તો તે સોયાબીન પણ આવી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન છે સગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછી કેટલી મુલાકાત લેવી જરૂરી છે? 6 થી 8, 10 થી 12, 3 થી 4 કે 1 થી 2? તો સાચો જવાબ આવે છે ઓછામાં ઓછી 3 થી 4 મુલાકાત લેવી જરૂરી છે. નેક્સ્ટ પ્રશ્ન છે સામાન્ય પ્રસૂતિ પહેલા બાળક માતાના ગર્ભાશયમાં કેટલો દિવસ રહે છે? 80 દિવસ, 42 દિવસ, 28 દિવસ કે 280 દિવસ? તો નોર્મલ પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયમાં બાળક 280 દિવસ, 9 મહિના અને 7 દિવસ સુધી રહેતું હોય છે. નેક્સ્ટ છે જન્મ સમયે બાળકનું આરોગ્યનું માપન કાઢવા માટે કયું કોષ્ટક વપરાય છે? અપગાર સ્કોર, કાર્ટોગ્રાફ, ગ્રોથ ચાર્ટ કે ઇન્ફન્ટોમીટર? તો સાચો જવાબ આવે છે જન્મ સમયે બાળકનું આરોગ્યનું માપન કાઢવા માટે અપગાર સ્કોર વપરાય છે. કાર્ટોગ્રાફ છે એ ખાસ કરીને ડિલિવરી વખતે મેજર કરવામાં ડિલિવરીનો પ્રોગ્રેસ મેજર કરવા માટે વપરાય છે. ગ્રોથ ચાર્ટ છે જન્મ પછી વપરાય છે, બાળકનો ગ્રોથ બરોબર થાય છે કે નહીં તે જાણવા માટે. ઇન્ફન્ટોમીટર છે એ બાળકની હાઇટ માપવા માટે વપરાય છે. મિત્રો આ હતા હેલ્થના લગભગ 60 જેટલા ક્વેશ્ચન હતા અને તેમાંથી 58 જેટલા ક્વેશ્ચન છે તે તમને અમારી બુક્સ માસ્ટર માઇન્ડ MCQ માંથી મળી જશે. તો આ પેપર જોયા પછી તમને ખબર પડી ગઈ છે કે શા માટે માસ્ટર માઇન્ડ MCQ જ વાંચવી જોઈએ. તો ચાલો આ તો ભાગ 1. ભાગ 2 આપણે હેલ્થ, જનરલ નોલેજ, ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણનો થોડાક સમયમાં અપલોડ કરીશું. જો ભાગ 2 જોવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.